જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદજી, આપણે આ મહાવીર જયંતિ આવે છે એના બારામાં આજે થોડી કે આપણે કેવી રીતના શું કરવાનું આમ નોર્મલ લાગે, પણ જયારે જ્ઞાનથી સમજીએ છીએ ને બધું તો વધારે આખી ફોડ પડે છે બધા. તો આપણે દાદા આપણને બધું આપી દીધેલું છે ને. હવે મહાવીર ભગવાને શું કીધું? આજ્ઞા એ તપ ને આજ્ઞા એ ધર્મ, એમાં બધું આવી જ ગયું. મહાવીર વિશે કશું જાણવાનું કઈ રહેતું નથી કશું. ઓકે, છેલ્લામાં છેલ્લી વસ્તુ આપી દીધી છે આપણને. બાકી તો બધો ઇતિહાસ ભૂગોળ છે. ઇતિહાસ ભૂગોળ જાણી કઈ ફાયદો નહીં થાય. વાત તો સાવ છે. હા. તો પછી આપણે આ બધી ઉજવણી ને બધી થાય છે ને એ બધું શેના માટે? ઉજવણી થાય છે મહાવીર જયંતિ. હા, એ તો જેને આ દ્રષ્ટિ નથી મળી એના માટે કામનું જ છે. કોઈ વસ્તુ રોંગ નથી આ દુનિયામાં. બધું કામનું જ છે. એમ કરતા કરતા એનું ડેવલપમેન્ટ થશે, કારણ કે એનો ભાવ તો ઉભો રહેશે. કે એવરી ટાઈમ આવે ને મહાવીર જયંતિ ત્યારે અહીંયા ઘરે રાખતા હોય, બધા ભેગા થાય. બરાબર, એ તો હોય જ. તો આજ્ઞામાં બધું જ આવી ગયું. આપણે આજ્ઞામાં જ બધું આવી ગયું. કારણ કે મહાવીર ભગવાને શું કીધું કે જેને આ વર્લ્ડના બધા શાસ્ત્રો જાણી લીધા છે, પણ પોતે હું કોણ છું જાણ્યું નથી, તો એને કશું જાણ્યું નથી. જેને હું કોણ છું જાણી લીધું, તો પછી કોઈ શાસ્ત્ર એને જાણવાની જરૂર નથી. ઓકે. આપણે અલ્ટિમેટ વસ્તુ મળી ગઈ છે. પછી આપણી જે કઈ સમજણ કાચી છે એ બરાબર કરી લેવાની છે, એટલું જ રહ્યું. આપણી જે સમજણ કાચી છે એ કરી લેવાની છે, એ બરાબર કરી લેવાની છે. એટલે સમજણમાં ખાલી એ જ ને કે 5 આજ્ઞા જે છે એ જ મેઇન, અને 5 આજ્ઞા સમજી લેવાની છે. અને ઓકે, ના વિજ્ઞાન સમજી લેવાનું. 5 આજ્ઞા વિજ્ઞાન આખું આવી જાય છે. અલગ અલગ ફેઝથી બધું સમજી લેવાનું છે. હવે આપણને જે બધા સંજોગો આવે છે એમાંથી જ આપણને સમજણ પડશે. એનું એનાલિસિસ કરતા 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 સમજણ પાકી થશે. સાચી છે. બરાબર, સાવ સાચી વાત છે. હું મહાવીર ભગવાનનું વાંચીશ કે દાદા ભગવાનનું વાંચીશ કે કૃષ્ણનું વાંચીશ કે રામનું વાંચીશ, એમાંથી કશું સમજણ ઊભી નહીં થાય. કારણ કે દરેકની અટકણ જુદી જુદી છે, દરેકના હિસાબ જુદા છે, દરેકના કર્મો જુદા છે, બધું જુદું જુદું છે. બરાબર, દરેકના સંજોગો જુદા છે. હવે એટલે પોતાના જે સંજોગ છે એનું તારણ કરતા કરતા જ આ સમજણ બરાબર થશે. બરાબર છે, સાવ સાચું. પોતાના સંજોગની સાથે જ જે જ્ઞાન હું બીજાનું જોઈશ કે દાદા આવી રીતે સ્થિર રહ્યા, દાદા આવા પ્રેમ સ્વરૂપ હતા, અને બધું હું સાંભળીશ વાંચીશ બધું છે, પણ હું બની શકીશ એમના જેવો? તો એ જે રીતે સમજ્યા છે એવી સમજણ મારી થઈ જશે તો દાદા જ બની જઈશ. એની સમજણ એના જેવી થશે તો. બરાબર. મહાત્મા, કોઈનો ક્વેશ્ચન હોય તો બોલજો. કૃષ્ણબેન.
જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, આપણે અરિહંત ભગવાન એને જે જ્ઞાની ભગવંતો છે, અરિહંત એટલે કે આમ સમજીએ એટલે ક્રોધમાન માયાલોભ જેમને વશ એટલે જીતી લીધા છે. હા ક્રોધમાન માયાલોભ જીતી લીધા છે અને એક બાજુ દેખીએ તો આત્માનું મેઇન સ્વરૂપ જોવા જાણવાનું છે. હા કઈ પણ ક્રિયા થતી હોય ફાઇલ 1 એટલે કૃષ્ણથી હું તદ્દન અલગ જ છું એટલે જોવા જાણવાનો સ્વભાવ છે. તો ક્રોધમાન માયાલોભ જીતી લઈએ એને જોવા જાણવાથી કઈ રીતે રિલેટ થાય છે? ફરતી બોલ તો ફરતી બરાબર સંભળાવ્યું. હા, અરિહંત ભગવાન કે જ્ઞાની ભગવાન તો એમને ક્રોધમાન માયાલોભ જીતી લીધા છે એને એટલે આપણે એમને અરિહંત ભગવાન કહીએ છીએ. પણ મેઇન આત્માનો સ્વભાવ તો જોવા જાણવાનો છે. એટલે કોઈ પણ ક્રિયા થતી હોય એટલે પૂતગલ અલગ હું અલગ એમ કે ક્રિયાથી તદ્દન એટલે જોવા જાણવાનું છે. હવે જોવા જાણવાનો સ્વભાવ આખો અલગ છે. આત્માનો મેઇન સ્વભાવ એ છે. તો ક્રોધમાન માયાલોભ વશ થાય છે, જે જીતી લે છે અને એ જોવા જાણવાને કઈ રીતે વસ્તુ આખી રિલેટ થાય છે? એટલે જેમ જેમ બધા કસાય ઓછા થતા જાય, આખો આ રિલેટિવ ભાગ છે. રિલેટિવ ભાગમાં જેમ જેમ આ કસાય ઓછા થતા જાય, જ્યારે સંજોગ આવે છે, ભાઈ ક્રોધ ઉભો થાય એવો સંજોગ આવે છે, તો છતાં એનો સંયમ રહે છે. એમ કરતા 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 એ આગળ વધે છે અને ખરેખર હું કોણ છું એનો ભાનમાં આવે છે, ભાન થાય છે એનું, જેને ક્ષાયક સંકેત કીધું. એટલે એ ક્ષાયક સંકેત આમાં આવે છે. પછી રહ્યું શું? તો બે આત્મા અને અનાત્મા ભાગ બે જુદા પડી ગયા. રિલેટિવ અને રિયલ બે જુદું પડી ગયું. એટલે ફક્ત એ રિલેટિવ ભાગમાં તો જે બધું આગળના કર્મોના હિસાબથી બધું ઊભું રહેલું છે. હવે રહ્યું શું? એ જે છે બધું ડિસ્ચાર્જ રૂપે રહ્યું. એ ડિસ્ચાર્જ ફક્ત પોતે જોયા જ કરે છે, એમાં ડખો દખલ કરતા નથી. શું એ અસર એ આઈને જતું રહે છે. જ્યાં સુધી પોતાનું કરવાપણું છે, પોતે હું કોણ છું જાણ્યું નથી, ત્યાં સુધી એને નવા કર્મ બંધાતા જાય છે. જૂનું કર્મ જતું રહે છે, નવું બંધાતું જાય છે. અને પોતે હું કોણ છું જાણ્યું એટલે પોતે પોતાના સ્વરૂપમાં આવી ગયો. શું એ પૂતગલ એના સ્વરૂપમાં છે, પોતે એના સ્વરૂપમાં પોતાના સ્વરૂપમાં છે. એટલે એ પછી નવા કર્મો બંધાતા બંધ થઈ જાય છે. જે ડિસ્ચાર્જ છે એ ભોગવીને છૂટો થઈ જાય. બરાબર. પણ રિલેટિવમાં કદાચ પાછળના કર્મથી એ પ્રમાણે ક્રોધ થાય, માન થાય કે ગમે તે વોટેવર સિચ્યુએશન આવે, પણ એનાથી તદ્દન હું જુદો શુદ્ધાત્મા છું. એટલે એને જાણે કે આને કૃષ્ણએ ક્રોધ કર્યો, કૃષ્ણને લાલચ ઉભી થઈ, એટલે એ ખાલી ડિસ્ચાર્જ વખતે ખાલી એને જોવે કે આ કૃષ્ણને થાય છે. બરાબર. એટલે જૂના જે કર્મ છે એ પ્રમાણે થાય તો ખરું, પણ ખાલી થાય તો ખરું જ એમ. બરાબર. સંજોગ આવશે એટલે બધું ઊભું થઈ જશે. બરાબર. કારણ કે પોતાની જે બધી બિલીફો છે, જે કઈ બિલીફો અંદર પડેલી છે, એ બિલીફ પ્રમાણે એનો વ્યવહાર આવી જશે. બરાબર. પોતાની જે બધી માન્યતાઓ છે ને, આ વ્યક્તિ આવી છે, આ વ્યક્તિ આવી છે, આને આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, જાત જાતની બિલીફો પડેલી છે ને. હા, જાત જાતની બિલીફો પડેલી છે. હવે એ જે બિલીફો છે એના કારણે એ વ્યવહાર એની થઈ જ જશે એનાથી. બરાબર. પણ આ વ્યવહાર કોનો છે અને હું કોણ છું બે જુદું રહ્યું, તો પોતે પોતાના સ્વરૂપમાં આવી જાય છે. બરાબર. એટલે એની આ નિર્જરા થઈ જાય છે. બરાબર. સમજાય ને? હા, સમજાય. બરાબર. એટલે બિલીફો જે પડી છે એ બિલીફો આજના વ્યવહારને દેખીને બિલીફ પડે છે કે એ ગયા જન્મના જે હિસાબ જે છે, કર્મ છે એ પ્રમાણે બિલીફ પડે છે? એટલે હિસાબ છે એ પ્રમાણે સંજોગો ભેગા થાય છે. બરાબર. હવે અત્યારે જે છે આજના જે સંજોગો બધા જોયેલા છે એની પ્રમાણે એની અમુક ચોઈસ છે બધી. બરાબર. હવે એ ચોઈસ પ્રમાણે પછી એના બધી બિલીફો ઊભી થાય છે. બરાબર. ખ્યાલ આપ નહીં? જયારે કરવા બાંધ્યા હતા ત્યારે તો મોબાઈલ હતા નહીં ને.
ના, ત્યારે નતા, ત્યારે મોબાઈલ નતા. નતા. તો હવે અત્યારે આયા છે તો એમાં પછી ચોઈસ ઊભી થશે કે નહીં? આવો હા, મોબાઈલ જોઈએ, આવો જોઈએ, આ હોય તો સારું, આ હોય તો સારું, બરાબર છે. થશે કે ચોઈસ, નહીં બધું? હા, ચોઈસ ઊભી થશે. અત્યારે જે વાતાવરણ છે, જે સંજોગો છે, એને બધું ભેગું થયેલું છે, એ બધું બીજાનું જોઈને બધું ચોઈસ ઊભી થશે કે નહીં? હા, ચોઈસ ઊભી થશે. તો બરાબર. હવે એ પ્રમાણે એની જે બિલીફ છે એ પ્રમાણે બધી બિલીફો ઊભી થશે કે નહીં? હા, એ બરાબર. બિલીફમાં શું કે હું આ લઈશ તો આ સારું થશે, એટલે એમાં સુખ માની લીધેલું છે. બરાબર. શું એ પ્રમાણે એનો વ્યવહાર આવશે. બરાબર. શું સમજાય વાત? હા, સમજાય. એટલે ગયા આપણે હિસાબ તો છે જ, પણ આજની ચોઈસ કામ કરે છે એમાં. હા, કે ઊભી થાય છે એમાં. બરાબર. બરાબર. એટલે ચોઈસ એટલે આપણી સમજણ જ ને. હા, એ જ આપણી સમજણ એમ. એટલે આપણી બધી બિલીફ છે, આ સુખ હોય, આવું હોય તો હું સુખી થઈશ, આવું હોય તો હું સુખી થઈશ, આ મને દુઃખ આપશે, આ રીતે કરીશું મને દુઃખી થઈશું, આ રીતે હું કરીશું તો સુખી થઈશું. એ બિલીફો છે કે નહીં? હા, બિલીફો છે. જેમાં સુખ લાગ્યું છે તો એ પ્રમાણે જ વ્યવહાર કરશે. હા, એ પ્રમાણે જ વ્યવહાર કરશે. બરાબર. અલ્ટિમેટલી એ જ વ્યવહાર એને દુઃખ આપે છે પાછું. હા, રાઈટ. હા, સાચી વાત છે. એટલે એ જે જોઈ લીધું આપણને, જે ક્રોધ માન માયા કે કાંઈ લોભ થયા, એ જોઈ લીધું એટલે જીતી લીધું, એમ એમ ઇન સિમ્પલ વર્ડ્સ કે? ના, એટલે હવે આમાં જે જીતવાની જે વાત છે ને, એ ક્રમિક માર્ગની આખી જે વાત છે, હા, ઓકે. એમાં આખું જે છે ને એ ક્રોધ અહંકારે કરીને ક્રોધ માન માયા ઓછા કરતો કરતો આગળ વધે છે. શું ખ્યાલ આવે? હા, હા. અહીંયા આપણને અક્રમથી આ દ્રષ્ટિ મળી, બધું જ બધા કર્મો પહેલી રાખી કૃપાથી આપણને આપેલું છે. બરાબર. હા, હા, હા. તો હવે જે કઈ નીકળી રહ્યું છે એને તમે જોયા કરો, એને હલાવશો નહીં એમ. હા, હા. હલાવ નહીં, હમ. શું એને હલાવશો નહીં તમે. જે બને છે એને જોયા કરો. શું હા, હા. એટલે આજે ચરણ વિધિમાં મૂક્યું કે નહીં, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે, આ જ્ઞાન મારા હૃદયને વિશે સ્થાપિત રહો. પછી આગળ શું કીધું કે ડખો દખલ ના કરો એવી શક્તિ આપો, કેવળ દેખભાળ કરવાની મને શક્તિ આપો. જે આ બધું જ પર ને પરાધીન છે, આપણે કોઈ સત્તામાં નથી, તો એની અંદર દખલ ના કરો, એને જે બને છે એને જોયા કરો. જોયા કરો. બરાબર. હા, ચાલો. હા, હા, હા. શું કૃષ્ણ? બરાબર. અને આમાં મારે એ સમજવું હતું કે જે બિલીફ છે, કોઈના માટે મારે અભિપ્રાય છે, કશામાં કોઈ મેં સુખ માન્યું છે, બિલીફને મારે જોવાની છે કે પછી એમાં પણ વેદાંતન હોય કે કૃષ્ણની બિલીફ છે એનાથી જુદો હું શુદ્ધાત્મા છું, જોવાની. એ તો છે જ, પણ છતાંય હવે આ બિલીફ જે છે એ બિલીફ માંથી ભલે કૃષ્ણની બિલીફ છે, બરાબર, પણ એ બિલીફમાં એને એક્ઝેક્ટ સમજવી પડશે કે આ બિલીફના કારણે મારો વ્યવહાર થાય છે. બરાબર. હા, મારે કઈ જે કઈ દોષ થઈ રહ્યા છે, આ મારી આ બિલીફના કારણે આ થઈ રહ્યા છે, એ સમજવું પડશે કે નહીં? હા, એ સમજવું. આ દોષમાંથી મુક્ત થવું છે. શું બરાબર છે. બરાબર. એટલે આ મારી જે સમજણ છે એને ભૂલ વગરની કરવી છે. શું બરાબર. આ બિલીફને જાણવી પડશે કે નહીં? હા, બિલીફને જાણવી પડશે. તો આ બિલીફના કારણે મારા આ વ્યવહાર થાય છે એ સમજવું પડશે કે નહીં? હા, એ સમજવું પડશે. તો હવે આ બિલીફના કારણે આ બધો આવો ખરાબ વ્યવહાર થાય છે અને બીજાને દુઃખ થાય છે. શું ખ્યાલ? તો એ સમજાઈ જશે તો એ બિલીફની ખબર પડશે તો એ બિલીફ નીકળી જશે કે નહીં? હા, એ બિલીફની ખબર નક્કી છે કે મારે કોઈને દુઃખ નથી આપવું, અને છતાં અપાઈ જાય છે. બરાબર. તો એની પાછળ કંઈક તો કારણ છે ને? હા, બરાબર. શું એની પાછળ કંઈક તો કારણ. તો એ કારણ છે એટલે એની પાછળ કંઈક બિલીફ છે ને? હા, એની પાછળ કંઈક બિલીફ છે. બરાબર. એટલે બિલીફમાં શું છે કે હું જે કઈ કરું છું એ જ બરાબર છે, હું જે કઈ માનું છું એ જ બરાબર છે. બરાબર. હા, એટલે પોતાની સમજણ સાચી છે એ માનીને ચાલે છે. બરાબર.
એટલે હવે એટલે એના આધારે એ વ્યવહાર એને સ્વામિનારાયણ ગમતો નથી. બરાબર. એ દુઃખ નથી આપવું છતાં એને દુઃખ થઈ જાય. ખ્યાલ આવે? હા, ખ્યાલ આવ્યો. તો મારા વ્યવહાર જે આ સ્વામિનારાયણ દુઃખ થાય છે તો કંઈક મારી સમજણ કચાશ વાળી છે તો એ ખ્યાલમાં આવે કે નહીં? હા, ખ્યાલમાં આવે કે સમજણ કચાશ વાળી ભલે છે. મારી કઈ સમજણ કચાશ વાળી છે એ મને ખબર નથી પડતી, મારી કઈ ભૂલ છે ખબર નથી પડતી, પણ આટલું તો નક્કી થાય ને. હા, બરાબર, આટલું નક્કી થાય તો એ કરતા કરતા બધું ખબર પડશે કે નહીં કે અહીંયા મારી આ ભૂલ વગરની સમજણ, કે અહીંયા ભૂલ વાળી સમજણ છે. ખબર પડે. એમ કરતા કરતા આ સમજણ બરાબર પરફેક્ટ થશે કે નહીં? હા, સમજણ બરાબર પરફેક્ટ થશે. ખ્યાલ આવે? હા, ખ્યાલ આવે. એટલે તમે કીધું ને કે એક મૂળ બિલીફ એ જ છે કે હું જે વિચારું છું, હું જે કરું છું એ બધું સાચું જ છે. એ જ મેઇન બિલીફ વર્ક કરતી હોય છે. એટલે એ તો બરાબર. મૂળ બિલીફ આ હું કૃષ્ણ છું એ મૂળ બિલીફ છે. અચ્છા, તો ઓકે, બરાબર. ખ્યાલ આવે? એ રોંગ બિલીફ મૂળ એ છે. મૂળ રોંગ બિલીફ એ છે. હા, બરાબર. આ બધા વ્યવહારમાં હું શુદ્ધાત્મા છું એ રાઈટ બિલીફ થઈ, અને ખરેખર રિલેટિવ ને રિયલ હું આ રિલેટિવ થી કૃષ્ણ છું અને રિયલમાં શુદ્ધાત્મા છું, તો બંને રાઈટ બિલીફ થઈ. કારણ કે પહેલા રિલેટિવ ને રિયલ માની ચાલતા હતા, રિલેટિવ ને રિલેટિવ તરીકે જાણીને રિયલ ને રિયલ તરીકે જાણીને બંને રાઈટ થઈ ગયું કે નહીં? હા, બંને રાઈટ થઈ ગયું. ખ્યાલ આવે કે નહીં? બરાબર. ના, સાચી વાત છે, બંને રાઈટ થઈ ગયું. પછી મારા વ્યવહારની વાત કરું, પણ ઘરે હોય કે જોબ પર હોય, એક માઇન્ડમાં ચાલતું જ હોય કે હું સૌથી સારું કરું છું અને હું જે વિચારું છું, જે કરું છું એ સૌથી સારું, હું જ સાચી છું. એ બરાબર. એ વખતે સામેવાળા જોડે કઈ રીતે ડીલિંગ પ્રોપર થતી ના હોય, તો તે વખતે આ જે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું કૃષ્ણા છું અને રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું એ વાક્ય મૂકીએ પણ અને પ્રતિક્રમણ પણ કરીએ, પણ જે એકચ્યુઅલમાં એ સામેવાળા વ્યક્તિના લેવલ પર જઈને જે વ્યવહાર કરવાનો હોય એ નથી થતો, તો તે વખતે કઈ રીતનું ગોઠવણી કરવી કે સમજણ કેળવવી? ના, એટલે પેલા તો આપણે મારી જે હું બધું સમજુ છું અને મારી સમજણ બરાબર છે એ ત્યાં જ આપણે એક રોંગ બિલીફ છે. બરાબર છે. કારણ કે આજે ભણવાનો છે ને ભણાવવાનો જે સબ્જેક્ટ છે એટલે બધું પરિવર્તનશીલ છે કે નહીં? હા, પરિવર્તનશીલ. બધું જ ભણી લીધેલું નથી ને બધું આપણે જાણી લીધેલું નથી. ભણવામાં પણ બરાબર છે. આપણને જે રિલેટિવ સાયન્સ મળ્યું છે એ સાયન્સમાં બી આપણે પૂરેપૂરું જાણ્યું નથી, તો છતાંય ઘણું બધું જાણવાનું બાકી છે કે નહીં? એમાં પણ ઘણું બધું જાણવાનું બાકી છે. હા, તો હવે તો એ પ્રમાણે બધું આપણે જાણવા માટે તૈયારી રાખવી જોઈએ કે નહીં? હા, જાણવા માટેની તૈયારી રાખવી જોઈએ. હવે હું જાણું જ છું એટલે કોઈનું આપણે સાંભળીશું જ નહીં. બરાબર છે. શું કોઈનું સાંભળવા તૈયાર નહીં હોઈએ આપણે. બરાબર. એટલે ખરેખર જે આપણી સમજણ ખીલવી જોઈએ નહીં ખીલે. બરાબર છે. અમુક વસ્તુ કે પટાવાળો હોય ને એ પણ અમુક વસ્તુ સારી રીતે જાણતો હોય. બરાબર. તો કારણ કે બધા વ્યવહાર જોયેલા હોય ને એને બધા પ્રયોગો કરતા હોય, બીજું કરતા હોય, ભલે ભણેલું નથી. બરાબર. બધા પ્રેક્ટિકલ એને જોયેલું તો અમુક વસ્તુ જાણતો હોય કે ના જાણતો હોય? હા, જાણતો હોય. પણ આપણે શું બિલીફ કે ભાઈ આને શું ખબર પડવાની છે? બરાબર. તો આપણે તો એ પટાવા પાસેથી જાણવાની તૈયારી રાખવી પડે. અચ્છા. એની પાસેથી શીખવાની તૈયારી રાખવી પડે કે એ કંઈક કહે છે તો પેલા સાંભળીએ તો ખરા. બરાબર છે. તો કઈ વસ્તુ આપણે જે નહીં જાણતા હોય જાણવા મળશે તો આપણને કામ લાગી જશે કે નહીં? હા, કામ લાગી જશે. શું? બરાબર છે. સાચી વાત છે. એટલે બધી જગ્યાએ કઈકથી કઈક આપણે કઈક સમજવાનું છે, જાણવાનું છે, પણ આપણે આ બિલીફમાંથી જેમ કે આ બધા આઈટી એન્જિનિયર હોય છે, બરાબર, એ બધું સોફ્ટવેર નું બધું કેવી રીતે કરવું આવે બધું નોલેજ હોય છે. અને બીજો એક વ્યક્તિ એવી છે કે જે પોતે એન્જિનિયર નથી પણ એને પ્રેક્ટિકલ થી બધું જાણેલું હોય છે. બરાબર છે. તો વધારે સારું કામ કોણ કરી શકશે?
જે પ્રેક્ટિકલ કર્યું હશે એ કરશે કે પેલો ભણીને આવ્યો છે એ કરશે? જેને પ્રેક્ટિકલ કર્યું છે એ કરશે. ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવ્યો. ભલે પેલો એન્જિનિયર નથી છતાંય આપણી તૈયારી હશે કે મારે આની સાથે સમજી લેવું છે તો આપણી સમજણ બરાબર ખીલશે કે નહીં? હા, સમજણ ખીલશે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર છે. આવી પેલી તૈયારી જ નથી હોતી. હમ, બરાબર. એટલે પછી હું સાચું છું એ બિલીફ ઊભી થાય છે. હું જ બરાબર કરું છું, બીજા મારા જેવું બીજાને આવડતું નથી. બરાબર છે. ખ્યાલ આવ્યો? સાચી. ખ્યાલ આવ્યો. પછી એના કારણે પછી ખરેખર ભૂલ થાય છે, ત્યાં આપણી ભૂલ પકડાતી નથી. બરાબર. હા. એવી જ રીતે અહીંયા છે આપણા વ્યવહારમાં. ખ્યાલ આવે? હા, ખ્યાલ આવ્યો. સાચી વાત છે. શું લાગે? સાચી વાત છે. તમે કીધું ને કે તૈયારી જ નથી હોતી. હા, એટલે એ ભૂલ પકડાય કે તૈયારી જ નથી હોતી, કે બધી જગ્યાએથી આપણને કંઈક ને કંઈક શીખવા જ મળે. જાણવા મળે જ છે. બરાબર. સાચી વાત. આપણે 100% નથી જાણતા, 90% જાણીએ છીએ. બરાબર. તો પેલી વ્યક્તિ છે જે આપણે નથી જાણતા એ જ વસ્તુ 10% જાણે છે. એ 10% આપણું કામ લાગશે કે નહીં આપણને? એનું જાણે છે. બરાબર. 90% નથી જાણતો, 10% જ જાણે છે. એ 10% આપણા કામની હશે બધી વસ્તુ. શું બરાબર છે. આપણને કામ લાગશે કે નહીં? એ સમજે આપણે 100% સુધી પહોંચાડશે ને? 100% સુધી પહોંચાડશે. શું? સાચી વાત છે. બરાબર છે. એટલે કંઈ પણ કોઈ આપણી પાસે કઈ અપેક્ષા રાખે છે, આપણી પાસે માટે કઈ ફરિયાદ કરે છે, એટલે એની પાસે કંઈક તો કારણ છે કે નહીં? કઈક કારણ છે. તો હવે એ જ આપણે સાંભળવા તૈયાર નથી. પછી બીજા બધા એક્સક્યુઝ કાઢીએ છીએ. એ થાય છે બધા વ્યવહારમાં. હા, થાય છે. શું? બરાબર. સાચી વાત છે. બરાબર. ઉમેશભાઈ, હવે it's all right. કૃષ્ણાબેન, carry on તમારો જ્યાં સુધી. શું કે રુજુતા શું કે? આપણે તમે સરસ વાત કરી, એના પરથી એવું સમજાય કે આપણે આજે ક્રોધમાન માયાલોભ જીતવાનું હવે આપણે ના રહ્યું એવું સમજી શકાય કે આપણને જે જ્ઞાન મળ્યું, દ્રષ્ટિ મળી, તો હવે આપણે એને રિલેટિવ પોઈન્ટ થી હું રુજુતા છું તો એ જીતાઈ ગયું. આ એ જીતે જ ગયું છે. તો એ જીતાઈ ગયું. પહેલા તો મને થાય છે એ જે બિલીફ છે ને એના આધારે બધું ઉભું રહેલું છે ને એમાંથી નીકળી શકતા નથી. મને થાય છે એના આધારે નવું નવું કર્મ બંધાતું જશે. જન્મ મરણ ચાલ્યા જ કરશે. શું કે હવે એ રહ્યા નહીં. ક્રોધમાન મારા લોભ ડિપાર્ટમેન્ટ જુદો થઈ ગયો, મારો પોતાનો ડિપાર્ટમેન્ટ જુદો થઈ ગયો. બે વેદાંકન કરી આપ્યું. હે? વેદાંકન થઈ ગયું. હવે વેદાંકન જેટલું સ્પષ્ટ આપણે થતું જશે એટલું આપણે જીતવાનો ભાગ ના રહ્યો. એટલું હા, જીતવાનો ભાગ. એટલે એને જોયા જ કરવાનું છે. હવે જાણ્યું કે રુજુતાને આવું થયું. આપણે આજે જ્ઞાન વિધિમાં આવે છે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિ ગુણે કરી સર્વથા જુદા છે. બંને ધર્મ જાણી લીધા એટલે આપણને એની સાયકોલોજી કે અસર ના થાય. પણ અસર હા એક અસર થશે, પણ તે વખતે પણ આપણને ખ્યાલ રહે કે અસર કોને થાય છે, હું કોણ છું. હા, અસર એટલે પૂતગલ ન થાય છે અસર. શું મને અસર નથી થતી અને પૂતગલ તો અસર વાળું જ છે, એનો સ્વભાવ જ છે. તો બોલો બીજું કઈ? સમાધાન થયું મહેન્દ્રાનંદજી? ઉમેશભાઈ આપ અનમ્યુટ કરકે એટલે
એટલે આપણા ઘરના વ્યવહારમાં, શોપના વ્યવહારમાં બધે આ રીતે છે. બરાબર છે. બરાબર. હા ખ્યાલ આવ્યો. स्वामी जी जय सच्चिदानंद स्वामी जी। જય સચ્ચિદાનંદ. सब महात्माओं को जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. अ, मेरा पहला प्रश्न स्वामी जी कृष्णा बहन से मैं चाहता हूँ, वो जो शुरू में आपने कृष्णा बहन जो क्वेश्चन बोला था ना महावीर भगवान को लेकर, क्या आप वो हिंदी या इंग्लिश में रिपीट कर सकती हैं? जो सबसे पहले आपने जहां से वार्तालाप शुरू करा था, बातचीत शुरू करी थी। हाँ जी उमेश भाई। हाँ इंग्लिश या हिंदी किसी में भी चलेगा, नो प्रॉब्लम। हाँ हाँ इट्स ओके। अरिहंत भगवान है, अरिहंत भगवान हम किसको कहते हैं कि जिन्होंने क्रोधमान माया लोभ को जीता है, उसको हम जी, जी। अरिहंत भगवान कहते हैं। जी, पर आत्मा का मूल स्वभाव तो यही है कि देखना और जानना, ज्ञाता दृष्टा। ज्ञाता दृष्टा है। तो क्रोधमान माया लोग जो जीतते हैं और उससे ज्ञाता दृष्टा का क्या रिलेशन है, वो क्वेश्चन हाँ था। हाँ हाँ, गॉट इट। हम्म, दैट वाज अ वेरी 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 पावरफुल क्वेश्चन, इसलिए मैंने कहा मैं पूछता हूँ। मैं समझ नहीं पाया, थोड़ा गुजराती सीख रहा हूँ मैं, तो इससे अच्छा। माफी चाहता हूँ। हाँ बराबर. कोई बात नहीं, आप हिंदी में बोल सकते हिंदी हैं। में बोल सकते हैं आप. जी हाँ स्वामी जी प्रणाम। अब मेरा एक प्रश्न है आपसे। हाँ बोलिए. प्रश्न क्या है, मतलब मुझे अपनी समझ आपके आशीर्वाद से ठीक करनी है हाँ कि पहले गलत मान्यता है कि मैं उमेश हूँ, हाँ उसके विपरीत एक ठीक मान्यता आई कि मैं शुद्ध आत्मा हूँ। अब ये दोनों मान्यताएं हैं, लेकिन इन दोनों मान्यताओं में एक कॉमन डिनोमिनेटर है, मतलब एक चीज कॉमन है कि मैं हूं। हाँ तो इन दोनों मान्यताओं के पार एब्सोल्यूट ट्रूथ, मतलब गुजराती में कोई अगर ट्रांसलेट कर दे एब्सोल्यूट ट्रूथ या रियल ट्रूथ, हाँ जो रिलेटिव और रियल के पार हो, जो एब्सोल्यूट ट्रूथ है वो क्या है? नहीं, पहले तो जो आपने बोला ना कि मैं उमेश भाई नाम. हाँ जी, मेरा नाम उमेश है जी। हाँ तो मैं उमेश हूँ और हाँ मैं जी। शुद्धात्मा हूँ, आपने दोनों बोला. हाँ जी, तो सही में क्या है कि मैं रिलेटिव से उमेश हूँ. मैं उमेश तो हूँ लेकिन रिलेटिव से हूँ. हाँ ठीक है, और हाँ। रियल से मैं शुद्धात्मा हूँ। मैं शुद्धात्मा हूँ. हाँ लेकिन उसको रिलेटिव जी। रिलेटिव बोलोगे तो ये रियल होएगा. अब हाँ मैं समझ में आया? अब समझा। हाँ हाँ, क्योंकि अब मैं अपनी समझ ठीक करने के लिए रिपीट कर रहा हूँ हाँ कि गलत मान्यता थी कि मैं उमेश हूँ, हाँ. उसके विपरीत ठीक मान्यता आई कि नहीं मैं वो जब शुद्धात्मा हूँ। नहीं, मैं शुद्धात्मा हूँ वो भी सही कभी होएगी कि मैं जब रिलेटिव मैं से, रिलेटिव में उमेश जब मानूं। ये मैं रियल में शुद्धात्मा हूँ, ये सही होएगी. हाँ ठीक है, ठीक। मतलब ये दोनों मान्यताएं मतलब साइमल्टेनियसली या एक ही टाइम पे लेके चलनी। हाँ हाँ ये दोनों मान्यताएं एक ही टाइम पे लेके चलनी है कि हाँ. रिलेटिव दृष्टिकोण से मैं उमेश हूँ। दोनों साथ में ही और- होता है. हाँ साथ ही रहेंगे। हो ही हाँ, नहीं ठीक सकता. है, ठीक। अकेला हो ही नहीं हाँ सकता. समझ गया, समझ। हाँ ये दोनों अलग नहीं हो सकती कभी। हाँ, नहीं एक साथ में ही होता है अलग. जैसे वो रेलवे ट्रैक है ना, रेलवे ट्रैक है, हाँ हाँ तो दो पट्टी हाँ जाती जी, है. समझ गया, समझ पैरेलल। लेफ्ट बोला तो ऑटोमेटिक दूसरा राइट हो गया कि नहीं? हाँ हाँ, एक को तो ये राइट बोला पैरेलल लाइन दोनों चलेंगी, पैरेलल चलेगी। तो पैरेलल है, अकेला हो ही नहीं सकता है. और हाँ, अकेला हो समझ और गया। होए तो कोई किसी को राइट भी नहीं बोल सकते और किसी को लेफ्ट भी नहीं बोल सकते. हाँ समझ गया, बिल्कुल ठीक से समझ आ गया स्वामी जी। हाँ जय सच्चिदानंद, प्रणाम करता हूँ। जय सच्चिदानंद. आशीर्वाद। ओके, જય સચ્ચિદાનંદ મહેન્દ્રનાથજી. જય સચ્ચિદાનંદ ભાતીભાઈ બોલો. મારે એક બુદ્ધિનો ક્વેશ્ચન છે. હા બોલો. હા બોલો. આપણે બોલીએ છીએ કે મન વચન કાય તમામ સંગી ક્રિયાથી તદ્દન અસંગ છું. પછી આપણે કહે છે મન વચન કાયની ટેવ તેના સ્વભાવને સ્વ સ્વભાવને પણ. પછી કહે છે મન વચન કાય તદ્દન જુદો હું શુદ્ધાત્મા છું.
તો આ તમામ લેપાયમાન ભવતી સહતાની અત્યારે તમામ લેપાયમાન જુદું કેમ છે ને શું છે? લેપાયમાન એક્ઝેક્ટલી ક્યારે કહેવાય? કયા લેપાયમાન? એટલે લેપાયમાન એટલે શું કે તમને આ જે કઈ ભાવ આવે છે, બીજું વિચાર આવે છે, કઈ બી છે, એ ભારતીબેનના છે, એ મારા માની લીધા એટલે એ લેપાઈ ગયા એમાં તમે, એટલે લેપાયમાન થાય. એટલે એ આ બધા ભાવ છે તમને લેપાયમાન કરી દેશે અંદર અંદર ઇન્વોલ્વ કયા કરી ભાવ? દેશે. જે બી જે ભારતીબેનને જે કઈ વિચાર આવે છે, જે કઈ ભાવ ઉભા થાય છે, એ સમજો કે આપણે ક્રોધ માન માયા લોભ જે કઈ પણ ઉભું થાય છે, ખ્યાલ આવે? તો એમાં મને થયા એ જે માન્યું છે એટલે તેમાં એમાં લપટાઈ ગયા તમે, એટલે એ બધા લેપાયમાન. શું પછી બીજું છે લેપાયમાનમાં બીજું શું આવે? મન વચન કાયાના છે ને, આ ક્રોધ માન માયા છે બધું મન વચન કાયાનું છે ને. વચન કાયાનું છે. હા, બરોબર. મન વચન કાયાના તમામ લેપાયમાન ભાવથી સર્વથા નિર્લેપ એવો શુદ્ધાત્મા છું. શું એટલે એ જે એ ભાવો છે એ બધા જ ભારતીબેનના છે, મારા નથી. એનાથી તદ્દન જુદો એવું શુદ્ધાત્મા છું. એ ભારતીબેનને ગમે તે થઈ જાય છે બધું, એ બધા સંજોગોમાં હું શુદ્ધાત્મા છું. એટલે ભાવો ને ક્રિયા ને બધું જુદું જુદું થાય છે. હે ભાવો ને ક્રિયા ને બધું જુદું જુદું સેક્શન કહો છો? એટલે બધું એકબીજા સાથે સંકળાયેલું છે ને. હા, એ તો છે જ. ભારતીબેન નું છે બધું મન વચન કાયાનું, જે જે થાય છે, જે કરે છે, બધું સંકળાયેલું છે ને. બરોબર. પણ આ તે તોય તમામ લેપાયમાન ભાવ કેમ જુદા કર્યા મને જાણવું છે. સમજાવો થોડુંક. એટલે ભારતીબેન નો ક્વેશ્ચન એમ છે આ જુદા છે એટલે તમે જુદા છો અને ભારતીબેન જુદા છે. જે કઈ આવે છે બધા ભાવ ને બધું વિચાર આવે છે, ક્રોધ માન માયા જે કઈ ઉભું થાય છે એ બધું ભારતીબેન ના ભાગનું છે, ભારતીબેન નું થાય છે. એ તો હા, એ તો સમજ પડી. બરોબર. એનાથી તમે શુદ્ધ જ છો અને એનાથી જુદા જ છો તમે. ઓકે. જે કઈ વ્યવહાર છે એ બધું ભારતીબેન નો વ્યવહાર છે, વ્યવહાર છે, વ્યવહાર નથી. ઓકે. એટલે ભારતીબેન નો ક્વેશ્ચન થોડોક એવો તમે માની લીધું કે મારા છે, મને થાય છે, તો તમે અંદર લેપાયમાન થઈ ગયા. હા, ઓકે, બરોબર. હવે સમજ પડી ગઈ. જો મારા સમજુ તો લેપાયમાન થઈ ગયા, તો પણ એનાથી તો હું જુદો છું. બરોબર. भाई का है क्वेश्चन. हाँ जी, हाँ बोलिए. मेरी आवाज आ रही है कुसुम जी? क्या? हेलो. हाँ बोलिए. स्वामी जी मेरी आवाज आ रही है? हाँ हाँ हाँ. ओके ओके. मेरे को लगा दोबारा अनम्यूट करने की जरूरत है. हाँ, नहीं आवाज आती है? हाँ हाँ जी हाँ जी, ठीक है ठीक है. थैंक यू स्वामी. स्वामी जी मेरा अपने पहले प्रश्न से जुड़ा हुआ पहला प्रश्न तो व्यवहारिक दृष्टिकोण से भी था, लेकिन अब पूरी तरह आध्यात्मिक दृष्टिकोण से एक प्रश्न है कि जब तक ये शरीर है तब तक वो दो दृष्टिकोण रेलवे की दो लाइनों की तरह पैरेलल चलेंगे. ये बात तो बिल्कुल ठीक है. ये बात बिल्कुल ठीक है. ये बात समझ भी आ गई. लेकिन जब किसी का वो मोक्ष की स्थिति पे पहुंचता है या निर्वाण की स्थिति पे पहुंचता है, जब मतलब सब मामला खत्म हो जाता है, तब तो शरीर भी नहीं रहता. तो उस स्थिति में एब्सोल्यूट ट्रूथ या वो अल्टीमेट सत्य वो क्या होता है? क्या वो शुद्ध आत्मा ही होती है या शुद्ध आत्मा के ऊपर भी कुछ होता है? नहीं, कुछ नहीं. फिर वो सिर्फ शुद्ध आत्मा रह जाती है. फिर आत्मा ही रहती है भाई, उसमें शुद्धात्मा बोलने की जरूरत ही नहीं रहती है. हाँ, फिर वो सिर्फ आत्मा रह जाती है. जहां तक वो रिलेटिव भाग है वहां तक मैं शुद्धात्मा. जी जी जी, समझ में आया ना? क्योंकि वो सभी संजोगों में वो जो भी है गड़बड़ है वहां रिलेटिव भाग में है.
लेकिन उससे मैं शुद्ध हाँ शुद्ध ठीक हूँ, है। उसके हिसाब से हाँ मैं ठीक। शुद्धात्मा हूँ ये बोलना पड़ता है। अच्छा, तो ये और जब सच्ची नहीं सब रहता मामला है। साफ हो जाता है हाँ, तो शुद्ध का प्रसंग नहीं रहता है। हाँ शुद्ध का केवल प्रश्न केवल सिर्फ ओनली केवल केवल केवल। आत्मा ही बस। अच्छा, तो इसीलिए Only। केवल ज्ञान, केवल दर्शन और केवल चारित्र्य बोलते हैं। Am I हाँ correct? हाँ। हाँ, अब आई बात सुन। हम्म, बिल्कुल ठीक स्वामी जी, आनंद आ गया। जय सच्चिदानंद स्वामी जी, प्रणाम करता हूँ। जय सच्चिदानंद। थैंक यू सो मच। हाँ મહેન્દ્રાનંદજી, हाँ બોલો। હા, યથાર્થ રીતે જોવું જાણવું એટલે શું? એટલે જોવું જાણ્યું ક્યારે કહેવાય? ડે ટુ ડે લાઈફના વ્યવહાર આવે છે તો હા એમાં જોવું જાણવું એટલે કેવી રીતે એપ્લિકેશનમાં અમે લાવી શકીએ? એટલે એટલે યથાર્થ- એપ્લિકેશનમાં લાવવાનું જ નથી, કારણ કે આ કરવાની વસ્તુ જ નથી પહેલી વાતે। બરાબર જોવું જાણવું એ પોતાનો સ્વભાવ છે। બરાબર એટલે સ્વભાવમાં કેવી રીતે સમજાવું કે એમ તું મારી સાથે આખો દિવસ ફરે તો હમ હું જે કંઈ બી કરું એ બધું તારે ધ્યાનમાં આવી જાય કે નહીં? હા, ધ્યાનમાં આવી જાય। બધું જોવામાં તારું આવી જાય કે નહીં? બધું જ? હા, એમાં બધું કંઈ પણ મહેનત કરવી પડે? ના, મહેનત ના કરવી તો પડે। આ કૃષ્ણનો સ્વભાવ છે, આ જોયા કરે છે। હમ હું સારું કરું છું, ખરાબ કરું છું, ખરાબ વ્યવહાર કરું છું, સારો વ્યવહાર કરું છું, કોઈને દુઃખ બરાબર આપું, કોઈને સુખ આપું, બધું બધું તારા ધ્યાનમાં આવી જાય કે નહીં? હા, ધ્યાનમાં આવી જાય। તો અત્યારે બે આપણે જુદા છીએ તો તારે બધું ધ્યાનમાં આવી જાય છે કે નહીં? હા, જુદા છીએ તો ધ્યાનમાં આવી જાય છે। એવી જ રીતે હવે કૃષ્ણ અને તું બે જુદા છે બરાબર તો કૃષ્ણ જે કંઈ કરે તારા ધ્યાનમાં આવી જાય કે નહીં બધું? હા, ધ્યાનમાં આવી જાય। પછી આ જે ધ્યાનમાં આવી ગયું એને જોવું જાણવું કીધું છે। બરાબર, એટલે ધ્યાનમાં આવે એને તો જોયું કહેવાય, તો જાણ્યું કોને એટલે કહેવાય? બે સાથે જ છે પ્રોસેસ, સાથે જ છે પ્રોસેસ। બે પ્રોસેસ સાથે જ છે। બરાબર જોવું ને જાણવું એમ કે છે શું? ખ્યાલ બરાબર આવે ને? હા, એટલે બરાબર હવે કેવું હોય કે તારું જોવામાં આવ્યું કે કોઈ વ્યક્તિ ઘરે આવે છે હમ, શું, બરાબર એટલે દરવાજો ખોલે પણ અંધારું છે, હમ બરાબર એટલે જો બે આયા પણ જ્યાં અજવાળામાં આવે એટલે આ જ ભાઈ આયા એ ખબર પડી જાય કે નહીં? હા બે વસ્તુ એટ અ ટાઈમ જ છે ને? હા, બંને વસ્તુ એટ એ ટાઈમ જ છે। ખ્યાલ આવે કે નહીં? હા, એટલે ખ્યાલ જોવું આવે। ને જાણવું બે આવી ગયું કે નહીં એમાં? હા, બંને આવી ગયું એમાં। ખ્યાલ આવે ને? બરાબર છે શું? બરાબર, એટલે તમે કીધું એના પરથી એટલું સમજાયું કે જો હા રિલેટિવ, મારી સમજમાં એવું છે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું કૃષ્ણા છું ને રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું, એ વસ્તુ જોવા જાણવામાં જ છું તું। જોવા જાણવામાં જ છું। તારા સ્વભાવમાં, કૃષ્ણ એના સ્વભાવમાં છે, બરાબર છે બંને પોતપોતાના સ્વભાવમાં છે। બરાબર તો કૃષ્ણના સ્વભાવમાં શું છે? એ ક્રિયા રૂપે છે આખું। હમ બરાબર અને તારો સ્વભાવ શું છે કે કૃષ્ણ શું કરે છે એ જોયા કરે છે। બરાબર, એટલે બંને જુદા થઈ ગયા, ભેદાંકન થઈ ગયું, એટલે હા જોવા જાણવામાં આવી હા ગયું। બરાબર છે કારણ કે એના સ્વભાવ છે આ કરવાની વસ્તુ નથી। હમ એટલે બધા એને ક્રિયામાં લઈ જવા માંગે છે, ત્યાં પછી ગુચાય છે। બરાબર છે એ પોતાનો સ્વભાવ છે। આ હમ સ્વભાવમાં કશું કરવાનું ના હોય। બરાબર છે જેમ તારો રિલેટિવમાં બી ચાલો ભાઈ તારો ગુસ્સાવાળો સ્વભાવ છે તો તારો ગુસ્સો કરવો પડે છે કે થઈ જાય છે? આ થઈ જાય છે। ખ્યાલ આવે કે નહીં? એ હા, સ્વભાવ જ છે। બરાબર ત્યાં છે વિચારવું નથી કરવું પડતું કે ભાઈ હવે ગુસ્સો કરવું કે ના કરવું કે શું કરવું? બરાબર છે એટલે ટાઈમ આવી જાય છે કે નહીં? હા, એટ એ ટાઈમ આવી જાય છે। એ રીતે આ તારો પોતાનો જે સ્વભાવ છે ને કૃષ્ણ સ્વભાવ છે, બે જુદા પડી ગયા કે નહીં? હા, બંને જુદા પડી ગયા। તો તું તારા સ્વભાવમાં જો તો કૃષ્ણ જે કંઈ કરશે બધું તારા ધ્યાનમાં આવી જશે કે નહીં? હા, ધ્યાનમાં આવી જશે। શું? બરાબર છે એટલે પેલું સરસ કીધું ને દાદા કે જગતને પોસાય યા ના પોસાય, હમ હું કંઈ જ કરતો નથી એ નિરંતર ખ્યાલ રહેવો, આ શબ્દ આવે ખ્યાલ રહેવો। હમ હમ હું કંઈ જ કરતો નથી એ નિરંતર ખ્યાલ રહેવો એ કેવળ દર્શન છે। અચ્છા આ ખ્યાલ રહેવો શબ્દ છે। હમ ખ્યાલ રહ્યો। હું એ તારી સમજણમાં જ રહ્યા જ કરે, વર્ત્યા જ કરે। હું કંઈ કરનાર નથી, હું કરતા નથી। હમ. શું?
બરાબર. નિરંતર ખ્યાલ રાખવો એ નથી એ શબ્દ વાપર્યો. ખ્યાલ રેવો. હા, ખ્યાલ આવે? ખ્યાલ આવ્યો. એટલે આના પરથી એક વસ્તુ કે કેવળ દર્શન એટલે જોવું જાણવું એ જ કેવળ દર્શન. હા, એ જ. બરાબર. એટલે દર્શન ને જ્ઞાન બે સાથે જ રહે. બરાબર. બરાબર ને? હા, ખ્યાલ આવ્યો. એટલે પણ જુદું કઈ રીતે પાડ્યું કે ભાઈ આ કઈ વસ્તુ જોઈ હજુ એને એક્ઝેક્ટ ખ્યાલમાં નથી આવ્યું. એટલે કઈક છે એ દર્શન થયું અને એક્ઝેક્ટ વસ્તુ જાણવામાં આવી એટલે આ જ્ઞાન થયું. અચ્છા, બરાબર. તો એનો મતલબ તો એ કે જોવું જાણવું એ જ જ્ઞાન દર્શન થયું. હા, હા, બરાબર. કઈક છે એ દર્શન કહેવાય અને આ જ છે એ જ્ઞાન કહેવાય. હા, એ જ્ઞાન છે. બરાબર. મહેન્દ્રાનંદજી, હું અવ્યાભાગ સ્વરૂપી છું એ આપણે બોલીએ છીએ વિધિમાં. એ અવ્યાભાગ સ્વરૂપમાં આપણે કેવી રીતના રહી શકીએ? એટલે એકચ્યુઅલી કેવું છે કે તમને જે કઈ બધા સંજોગો આવે છે, બધી તકલીફો પડે છે, બીમાર પડી જાવ છો, એક્સિડન્ટ થાય છે, બધું જે એટલે આ બાધા પીડા એ કોને થાય છે? તો કુસુમબેનને થાય છે ને? હા. તો એ તમારો સ્વભાવ છે કે કુસુમબેનનો સ્વભાવ છે? તમને દુખાવો થાય છે, હેરાન થાવ છો, એ બધું કોનો સ્વભાવ છે? હા, કુસુમબેનને થાય. હા, તો પોતે કયા સ્વભાવમાં છે? તો એમનાથી જુદો છે એટલે એ જે બાધા પીડા થાય છે મને નથી થતી. બાધા પીડા થાય છે. હું બાધા પીડા રહિત. હું અવ્યાભાસ સ્વભાવનો છું. હા, ખ્યાલ આવ્યો ને? હા, એટલે ત્યારે એમ કે એને આખું મેઇન આપણું જે છૂટું પાડવાનું એ જ એમ બસ જોવા જાણવાનું આમાં એ જ આવી જાય છે કે બધા. એટલે છૂટું પડી જ ગયેલું છે પણ એ જે છૂટું પડી ગયું એને આખું એક્ઝેક્ટ સમજમાં રહ્યા કરે અને પાકું થઈ જાય બરાબર, એના માટે આ બધું બોલવાનું છે, પાકું કરવા માટે. ખ્યાલ આવ્યો કે નહીં? પાકું થઈ ગયા પછી તમને વર્ત્યા જ કરશે, બોલવાની કઈ જરૂર નથી પડતી. આ તમારું નામ આપ્યું આ કુસુમબેન છે, બોલ બોલ કરવું પડે છે? ના, વર્ત્યા કરે છે. વર્ત્યા કરે. હા, તો જતું રહે છે? ના. ખ્યાલ આવ્યો? તો યાદ નથી આવતું ને ભૂલાયું પણ નથી. ખ્યાલ આવ્યો? હા, 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 હા. એટલે એમ વર્તા કરે બધી. હા, હા. એટલે ગમે તે સંજોગ આવે પેલું હાજર થઈ જ જાય. હા, હા, હા. કે આ કોને થાય છે એનું પણ બે રહ્યા જ કરે. હા, ચોક્કસ. તમને હા, શું એ વર્ત્યા કરે એના માટે આ બધું રોજ તમે આપ્યું છે ભાઈ આ ચરણ વિધિ કરો, આ સિદ્ધ સ્તુતિ કરો, એ બધું છે એના માટેનું છે આ બધું. હા, પણ એમાં ઘણી વાર શું આપણે આપણા બધી બુદ્ધિના ડખા કરીએ છીએ ને ત્યારે આમ છે, આવું થશે, આવું છે, આ કરશે. એકચ્યુઅલી કે બુદ્ધિના ડખા નથી હોતા. શું આપણી જે બધી અંદર બિલીફો પડેલી છે બિલીફના આધારે બધી ભય ઉભો થાય છે, બીજું થાય છે, માની લીધેલું છે. એ બુદ્ધિનો ડખો નથી હોતો. આપણને લાગે ભાઈ બુદ્ધિનો ડખો છે તો પછી આપણે પેલું દાદાના શબ્દો બોલીએ, બીજું બોલીએ. ખ્યાલ આવે નહીં? હા, એ બિલીફ મેઇન પ્રોબ્લેમ થાય છે. પણ બુદ્ધિનો ઉપયોગ તમે ભલે ચાલો જ્ઞાન નથી પણ બુદ્ધિનો ઉપયોગ તમે શેના માટે કરો છો? ખ્યાલ આવે? તો એ બુદ્ધિનો ઉપયોગ બે રીતે થઈ શકે કે નહીં? ચલો આપણી પાસે જ્ઞાન નથી, પછી જ બુદ્ધિનો ઉપયોગ ક્રોધ, માન, માયા, લોભ ઓછા કરવા માટે થઈ શકે કે નહીં? થઈ શકે. એના પણ એ શેના માટે કરીએ છીએ? એ ક્રોધ એના હિસાબે ક્રોધ, માન, માયા, લોભ વધતા જાય છે કે નહીં?
હા તો એ બુદ્ધિનો વિપરીત ઉપયોગ કરી જાય તારે જ થાય છે ને. હમ 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 તો બે કીધું ને ભાઈ, સમ્યક બુદ્ધિ ને વિપરીત બુદ્ધિ બંને કીધું કે નહીં? છે બુદ્ધિ જ, હા પણ સમ્યક બુદ્ધિ અને હા વિપરીત બુદ્ધિ, હા 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 બરાબર ને? હા શું? સમ્યક બુદ્ધિ ને વિપરીત બુદ્ધિ એટલે હા, હા હા એટલે બુદ્ધિનો લખો એ નામ હોય, પણ મૂળ આપણી સમજણ બરાબર છે, એની આપણને જે દ્રષ્ટિ મળી છે એ પૂરેપૂરું સમજાયું નથી હજુ. બરાબર. બરાબર. હા 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 કારણ કે અમુક વસ્તુ એમ આપણે અંદર જે બિલીફ પડી હોય ને એના લીધે વિચારી લઈએ છીએ કે આવું જ થશે, આવું જ થશે, આમ થશે, આમ હા, થશે, પણ જ્યારે રિઝલ્ટ સામે આવીને ઉભું રહે ને મૂળ પોતે પોતાના સ્વરૂપમાં નથી, હા પોતાના સ્વભાવમાં નથી, હા એટલે આ બધા જ શંકા કુશંકાઓ બધી ઊભી થઈ જાય છે. તેમ છે, આમ થશે શું કરીશ, આમ થશે શું કરીશ. હા હા પણ જ્યારે એટલે એવું એમ એવી રીતના એમ ત્યારે શુદ્ધાત્મા જોતા હતા કે આ કુસુમબેનને થાય છે, આ મને નથી થતું, આ છે, અને પોઝિટિવ આઈ મીન નોર્મલ ભાષામાં એમ કે પોઝિટિવ રાખીએ અને પછી જે ત્યારે ખબર પડે. એ કેવું છે ખરેખર, હા આ બધું તમને એક્ઝેક્ટ સમજણ થઈ જાય ને પછી આ બધું બોલવાની જરૂર જ નથી રહેતી. જરૂર જ નથી. હા 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 બરાબર. હા પછી આ તો આ બધું થાય છે અને પોતે બધું માનીએ લીધેલું હોય કે મને આમ થઈ ગયું, તેમ થઈ ગયું, હવે આમ થશે, તેમ થશે, ભાઈ શું થાય. એટલે પછી એમાંથી બહાર નીકળવામાં પણ પછી આ દાદાના વાક્યો બોલે બધા. હા ઓકે. ખરેખર એમાં હોય નહીં. હોય કે પછી આ એમાંથી બહાર નીકળવા માટે પછી આ બધું બોલે. હા આ કુસુમ મેં થાય છે, મને નથી થતું, આ થતું નથી. જો ખરેખર એની સમજણમાં હોય તો આ ઊભું જ ના થાય ને. હા ના સાચી વાત છે. હા એટલે આ મને આ મારો એક્સપિરિયન્સ કહું છું કે આ બધું અંદર માની બિલીફ જે પડી હોય ને, હા જયારે બિલીફ ખબર હોય કે આ બિલીફ છે, આ છે, હા અને પછી એ બધું જયારે ક્લિયર આમ થઈ જાય ને ત્યારે થાય કે ઓ આપણે કેટલું ઊંધું ને ચતું ને હતું. પણ I'm looking for exact word for it કે જ્યારે કે ઓ there is nothing, કઈ નથી, એમ કે કઈ નથી, અને આપણે કેટલું વિચારી લીધું હતું આ બે. એ આ બધી વસ્તુઓ જે બને છે એમાંથી તારણ કાઢતા કાઢતા હા બસ આ તારણ કાઢવા. એટલે મારું આ નીકળું એટલે પછી એ સમજણ જાય બરાબર થશે. એ ગમે તે સંજોગ આવશે તારા આઈને ઉભી જ રહેશે. તમારે સમજવું નહીં પડે, એ સમજણ હાજર જ હોય. હા બરાબર. હા એટલે તારણ આજે તમે બોલ્યા ને એ મારું આ વખતે તારણ નીકળી ગયું બરાબર આ પ્રસંગ ઉપર. મારા તારણ નીકળતું નથી આ બધા પ્રસંગોમાંથી. હા 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 ના સરસ. હા આપણો આજે હજી હાફ એન અવર છે આપણી પાસે. કેરી ઓન કરજો મહાત્માઓ, તમારો ક્વેશ્ચન હોય પૂછજો. ઉષાબેન જય સચ્ચિદાનંદ. મ્યુટ. જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી. હા બરોબર. જય સચ્ચિદાનંદ. આપણે એ પોતે પોતાને જાણવું, એમ જે આપણે કહીએ ને કે જ્ઞાનમાં એમ કે પોતે પોતાને જાણે એ ખરું જ્ઞાન. એમ એટલે એમાં જે સ્થૂળ ને સૂક્ષ્મ આવે છે એ થોડું સમજાવો કે સ્થૂળમાં મન વચન કાયાથી થાય છે પણ મન તો સૂક્ષ્મ છે ને. નહીં એટલે તમે શું કહેવા માંગો છો? એટલે પોતે પોતાને જાણે એટલે કે સ્થૂળમાં તો હું રિલેટિવ થી હું ઉષા છું, રિયલ થી શુદ્ધાત્મા છું. એટલે જ્યારે પોતે શુદ્ધાત્માને જાણે એઝ ઇટ ઇઝ તો એ જાણ્યું કહેવાય. પણ એમાં હવે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આવે છે તો મનને આપણે
સૂક્ષ્મમાં જ લઈએ ને કે મનમાં હા, વિચાર પણ આવે છે એ તો જોવાતા નથી. એ બધો ભાગ કે એ બધો ભાગ રિલેટિવ છે ને કે રિયલ છે? હા, રિલેટિવ છે, બરાબર. રિલેટિવ છે બરાબર. એટલે આ જુદું પડી ગયું આપણાથી. શું? એટલે વિચાર આવે છે એને પછી આપણે જોઈએ છીએ હા, કે એટલે આ બે વિચાર જુદું છે. આવ્યો. વિચાર એ જે છે કે બધું આખું ઉષાબેન નો ભાગ જ છે, રિલેટિવ ભાગ જ છે, હા, બરાબર. તમારો ભાગ જ નથી. ઓકે, બરાબર. હા, એટલે મનમાં વિચાર આવે છે એને જોઈએ છીએ અને પછી આગળ કોને આવે છે હે? એટલે એમ કે આ રિલેટિવમાં છે. હા, પછી એમાંથી જે સૂક્ષ્મમાં જઈએ છીએ એમાંથી સૂક્ષ્મમાં આગળ કેવી રીતે જવાય કે આ સ્થૂળ ભાગ છે બધો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. હા. હજુ ક્વેશ્ચન બરાબર સમજાતો એટલે નથી. એમાં પછી એટલે સ્થૂળ ભાગમાંથી જ્યારે આપણે સૂક્ષ્મમાં જઈએ છીએ એમ કહીએ કે જ્યારે સ્થૂળ સૂક્ષ્મતર એ બધું સમજાય ત્યારે એમ કહેવાય કે આ એક્ઝેક્ટ પ્રશ્નનો ઉકેલ આવ્યો. હા, બરાબર. સ્થૂળમાંથી આપણે સૂક્ષ્મમાં જવું એટલે એ મને સમજવું છે કે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં ગયા એ એક્ઝેક્ટ કઈ રીતે ખ્યાલમાં આવે છે. એટલે પહેલા તો આજે સ્થૂળ વસ્તુ ઉભી કઈ રીતે થઈ? આજે જે આખો રિલેટિવ ભાગને રિયલ માની લીધેલો અને એ આખી માન્યતાથી બધું એ બધું સૂક્ષ્મમાં છે, જે બધું માન્યતા છે બધું, તો એનાથી બધું ઊભું થયેલું છે ને. બરાબર. શું? હા, એનાથી બરાબર. માન્યતાથી બધું ઊભું થયેલું છે ને. અને મૂળ હાજી. મૂળ માન્યતા કઈ કે આ રિલેટિવને જ રિયલ માની લીધેલું છે. હાજી. ખ્યાલ આવ્યો કે નહીં? તો હા, એના કારણે આ બરાબર. જે રિલેટિવને રિયલ માની લીધું એના આધારે આ બધું જ ઊભું થઈ ગયું છે કે નહીં? હા, હા, બરાબર, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા, હા. એટલે મૂળ જેના કારણે ઊભું થયેલું છે એ દાદા ફ્રેક્ચર કરી નાખ્યું, એ જુદું પાડી દીધું બધું, એ કાઢી નાખ્યું. ઓકે. હવે એ આગળની જે બધી માન્યતાઓ છે એના આધારે આ બધા સંજોગો આયા કરે છે ડિસ્ચાર્જ રૂપે. હા, બરાબર. એમાં તમે તમારા સ્વરૂપમાં રહો એટલે એ બધું ડિસ્ચાર્જ થઈને જતું રહે. ખ્યાલ આવ્યો કે નહીં? તમે તમારા સ્વભાવમાં રહો એટલે આ બધું જતું રહેવાનું કરી ડિસ્ચાર્જ થઈને. હા, હા, હા. હા, જતું રહે, બરાબર છે. જેમ આ કાર છે, કારમાં બેટરી હોય કે નહીં, હા, હોય. એમાં એક ચાર્જિંગ પોઈન્ટ પણ આપેલો હોય. શું? હા, તો હવે ગાડી ચાલતી હોય ડિસ્ચાર્જ પણ થાય અને એટ અ ટાઈમ ચાર્જ થાય છે કે નહીં? હા, થાય છે. શું? હા, હવે એ ચાર્જિંગ પોઈન્ટ કાઢી નાખીએ તો પછી શું થશે? ડિસ્ચાર્જ થતા થતા બેટરી પૂરી થઈ જવાની કે નહીં? પૂરી થઈ જશે. હા, પછી કામ નકામી થઈ. એટલે હા, જ્ઞાની પુરુષે દાદા આપણે આ ચાર્જિંગ પોઈન્ટ કાઢી નાખ્યો. બરાબર. શું? હા, બરાબર છે. ચાર્જિંગ પોઈન્ટ કયો હતો? હું ઉષાબેન છું, જે માન્યતા હતી એ ચાર્જિંગ હું પોઈન્ટ. ઉષા છું. હા, હું રિલેટિવથી ઉષાબેન છું, રિયલમાં શુદ્ધાત્મા છું. એ ચાર્જિંગ પોઈન્ટ નીકળી ગયું બરાબર. એટલે નવું ચાર્જ બંધ થઈ ગયું. હવે જે ડિસ્ચાર્જ છે આઈને બધું જતું રહેશે. શું? ઓકે, ઓકે. બરાબર? હમ. સમજાય વાત? બરાબર છે. ઓકે. અને ત્યાર પછી આગળ સૂક્ષ્મતર કે સૂક્ષ્મતર પછી જણાય જ્યારે શુદ્ધાત્મા પદમાં એઝ ઇટ ઇઝ રહેવાય તો. હા, એ તો એની મેળે બધું એ સ્ટેજ આવશે જ બધા. શું? અચ્છા, ઓકે. ખબર પડશે કે નહીં બધી? હા, હા. જેમ જેમ બધું શુદ્ધ થતું જશે એમ બધી ખબર પડશે કે નહીં? હા, હા, બરાબર છે. જેમ આપણે છે તો આપણે કઈ દોષ કરેલા છે, આપણે કઈ ભોગવટો આવ્યો છે તો મેં શું દોષ કરે આપણને કઈ દેખાય ખરું? તો આ ભગવાનનું પોતાનું બધું શુદ્ધ હતું તો જે બરું ખાવાના તો એક એક પર્યાય દેખાય કે નહીં બધું? હા, દેખાય, બરાબર છે. ખ્યાલ કે નહીં? હા, હા. તો હવે રહ્યું આપણે આજ્ઞામાં રહો ને એની મેળ બધું આવીને ઊભું રહેશે. ઓકે, બરાબર છે. હા, એ કેવું જ્ઞાન સુધી આપણને પહોંચાડી દેશે.
એટલે ટૂંકમાં જે કાંઈ પણ અંદર બને છે વિચાર રૂપે કે કાંઈ પણ એને જોયા કરવાનું છે અને પછી એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ આ રિલેટિવમાં આવું બધું થઈ રહ્યું છે અને એને જોવા જાણવાથી જ પછી એ discharge થતું જાય. બરાબર, સરસ, ઓકે. આપણી બધી એકનો આ જ આન્સર આવે છે કે જોવાનું, જાણવાનું અને ડિસ્ચાર્જ થતું જાય છે. અને તમે આ બહુ સરસ વાત કરી કે બેટરીમાંથી પોઈન્ટ કાઢી લીધો છે નથી હવે, એટલે હા એ બહુ સરસ. આમ આનંદ થઈ જાય કે ઓ વાહ, તો હવે આપણી પાસે જે છે એ જ કાઢવાનું છે, બધું બીજું એને જોયા કરો. બહુ સરસ. હા, ઉમેશભાઈ બોલીએ આપ. स्वामी जी प्रणाम। स्वामी जी, अभी आपने एक बड़ा अच्छा हम सबको सूत्र दिया केवल दर्शन के लिए कि पीछे आपके जो बैकग्राउंड म्यूजिक या बैकग्राउंड स्कोर व्यवहार करते हुए चलते रहना चाहिए कि कर्तापन मेरा स्वभाव नहीं है, ये उमेश का स्वभाव है। तो इस तरह ये जो एक छोटा सा 4-5 शब्दों का एक सूत्र आपने दे दिया, तो इससे क्या होगा कि ये सूत्र को फॉलो करना बहुत इजी होता है। तो इसी तरह एक छोटा सा कोई सूत्र आप केवल ज्ञान और केवल चारित्र के लिए भी कृपा करके दे दीजिए, तो उसको भी हम फॉलो करते रहेंगे। नहीं, उसको फॉलो करने की जरूरत नहीं, ये आपकी समझ में आएगा तो उसका परिणाम क्या आएगा? केवल परिणाम केवल ज्ञान। हाँ, तो केवल ज्ञान को थोड़ा आपकी समझ में 2-4 शब्दों में समझिए, आप केवल ज्ञान तक पहुंचाएगी। तो केवल दर्शन और सॉरी, हाँ जी बोलिए आप। मैं कुछ भी करता नहीं हूँ, आपकी समझ में रहेगा, ये हो रहा है, इट हैपेंस, ये समझ में आ गया। तो इसका परिणाम क्या आएगा? नया कर्म बनेगा नहीं, और जूना है जो डिस्चार्ज हो जाएगा और खत्म हो जाएगा, तो सीधा केवल ज्ञान हो जाएगा। उसका परिणाम ये है। पर ऐसे कोई 2-4 शब्दों से आप केवल ज्ञान को भी डिफाइन कर सकते हैं? नहीं, ये केवल ज्ञान ये परिणाम है। परिणाम है, ओके। हाँ, ये परिणाम है। और केवल चारित्र्य वो पुरुषार्थ नहीं है। पुरुषार्थ नहीं है, ये परिणाम है। पुरुषार्थ का परिणाम। ये दोनों के दोनों परिणाम है। परिणाम है। केवल ज्ञान और केवल चारित्र्य दोनों परिणाम है। आपकी समझ का परिणाम है। आपकी समझ का परिणाम है, और समझ है केवल दर्शन। हाँ, तो हमें सिर्फ समझ लेने का है ये पूरा विज्ञान। हाँ, तो ये पूरा केवल में हो जाएगा। ठीक, समझ गया स्वामी, समझ। धन्यवाद स्वामी, प्रणाम। केवल दर्शन एंड केवल ज्ञान, जब दर्शन होता है फिर हमको ज्ञान होता है, ऐसा ही है ना? कि देखने से नहीं, बाय डिफॉल्ट वो कह रहे हैं कि ये बाय डिफॉल्ट रिजल्ट है उसका। केवल दर्शन का बाय डिफॉल्ट रिजल्ट है केवल ज्ञान और केवल आएगा, तो ये पूरा वर्तन में आएगा कि नहीं? आएगा, बिल्कुल आएगा स्वामी। 100% पक्की बताएगी, उसका अनुभव में आ जाएगा कि नहीं? आ जाएगा, बिल्कुल आएगा, 100% आएगा। आते आते से केवल ज्ञान तक पहुंच जाओगे। ठीक है, समझ गए स्वामी, धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद कुसुम। जय सच्चिदानंद, अच्छी बात है, आप आ रहे हैं। कृष्णा શું કહે? સમજાયું કે દર્શન સમજાશે તો બાય ડિફોલ્ટ જ્ઞાન થશે। કરવાનું નથી, ખાલી સમજાશે। તમે દાદા સૂત્ર બહુ જબરજસ્ત કીધું કે હું કઈ પણ કરતો નથી, એક ખાલી ખ્યાલ રહેવું, એટલે જબરજસ્ત। स्वामी जी ने मेरी आवाज आ रही है?
हाँ हाँ हाँ, स्वामी जी ने एक बहुत बड़ी बात अभी बोली। एक शब्द था जो बड़ा क्रिटिकल शब्द था कि जब समझ आती है तो वो वर्तन में आएगा ही ना, आएगा ही, बाय डिफॉल्ट डे टू डे लाइफ में वर्तन में आएगा ही आएगा। आएगा ही वर्तन हाँ, में। तो जब वो वर्तन में आएगा तो केवल ज्ञान और केवल दर्शन तक लेकर ही जाएगा। लेकर ही जाएगा। हाँ, मतलब बिल्कुल ठीक समझ आ गया स्वामी। हाँ बहुत अच्छा, हाँ बहुत सिंपल कर दिया आपने, बहुत सिंपल। हाँ। क्या सुकृष्ण? અમારે એ સમજવું હતું કે જે પ્રમાણેના સંયોગો આવે છે એટલે આપણો હિસાબ છે એ પ્રમાણે સંયોગ આવે છે. તમે આગળ સમજો કે એમાં આપણી ચોઈસ હોય, આપણી ચોઈસ હોય છે એમ. પણ આપણે કહીએ કે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ અને વાણીના સંયોગો તો પર અને પરાધીન છે. ચોઈસ એટલે એ ચોઈસમાં શું આગળ? ના, એટલે પર ને પરાધીન છે એટલે શું કીધું આગળ? આ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો. એટલે પર ને પરાધીન છે એટલે પર છે એટલે કૃષ્ણાનું છે. બરાબર. એટલે પર થયું, તારું પોતાનું નથી. બરાબર. અને એ પણ બાજુ પરાધીન છે, એ કૃષ્ણની સત્તામાં પણ નથી. અચ્છા, બરાબર. એ પણ પરાધીન, એ વ્યવસ્થિત સત્તામાં છે. વ્યવસ્થિત બરાબર. પરાધીન છે. બરાબર. પણ એમાં મેઇન છે કે ચોઈસ જે છે એ ચોઈસ આપણા હાથમાં હોય છે. તો એ ચોઈસ એટલે ચોઈસ પણ શું છે, એ કઈ રીતે કે આ બધા સંજોગો જોઈને બધું આપણી બધી બિલીફો ઉભી થાય છે. એના પ્રમાણે પછી આ ચોઈસ ઉભી થાય છે. કે બિલીફમાં શું છે કે હું આ કરીશ, આ હશે તો હું સુખી થઈશ, આ મને સારું લાગશે, આવું કપડાં પહેરીશું મને સારું લાગશે, બધી બિલીફો ઉભી છે કે નહીં? એના આધારે બધી ચોઈસ ઉભી થાય છે કે નહીં? આ કલર વાળું પહેરીશ તો મને બહુ સારું લાગશે, આવું હશે તો બરાબર નહીં લાગે. બિલીફ છે કે નહીં અંદર? તો પછી એના આધારે બધી ચોઈસ આવશે કે નહીં? બરાબર છે. એટલે બિલીફ ના આધારે ચોઈસ આવે. શું? બરાબર છે. એટલે બધી રીતે કે ભાઈ આપણે જમવાનું હોય તો ભાઈ હું આ જમીશ તો મને આ તકલીફ થશે, મને જમીશ આ તકલીફ થશે, તો એના આધારે બધું આ બધું છે એ પણ એ ચોઈસ ઊભી થશે કે નહીં કે આવું જ જોઈએ, આવું જ જોઈએ. હા, બરાબર. એ ચોઈસ ઊભી થશે. બિલીફ ના છતાં એ કોનું છે? બરાબર, કૃષ્ણનું છે. હા, બરાબર. એટલે એને કાઢવાની કે એવી ટ્રાય કરી નથી કરવાની, જે બિલીફ છે પણ એને સમજવાની ટ્રાય કરવાની છે. એ તો કેવું છે, ભલે આપણી ચોઈસ ગમે તે છે, બધું જ છે, આવું જોઈએ આવું જોઈએ, પણ છતાંય સંજોગો શેના આધારે છે? તો મારા કર્મના હિસાબથી છે. કર્મના હિસાબે એ પ્રમાણે મને ભેગું થશે, ભલે મારી ચોઈસ ગમે તે હશે, કે મારી ચોઈસ મને ભેગું નહીં થાય. બરાબર. શું લાગે કૃષ્ણ? ના, બરાબર છે. એ પ્રમાણે જ ભેગું થશે. હા, તો પછી એને એક્સેપ્ટ જ કરી લેવાનું છે ને? એને એક્સેપ્ટ જ કરી લેવાનું છે. તો પછી જે આજની સમજણ છે, આજનું જ્ઞાન છે, એ સંયોગ આવે છે તે વખતે બંને એટ એ ટાઈમ આવે છે કે જે ગયા વખતનો મારો હિસાબ છે, કર્મ છે, એ પણ છે, અને આજની સમજણ છે એ પણ એક એટ એ ટાઈમ જ આવી. એટલે સંજોગ આગળનો છે અને સમજણ આજની છે. બરાબર. ઓકે, બરાબર. સંયોગ પાછળનો છે અને સમજણ આજની છે. બરાબર. બરાબર. જે સંયોગ આવે છે એ કર્મના હિસાબથી આગળના આપણું જે છે એના પ્રમાણે સંયોગ આવે છે. અચ્છા, બરાબર. એટલે એ પણ સમજવું, એ પણ આજની સમજણ કે જે સંયોગ આવ્યો છે એ મારા કર્મના પ્રમાણે છે. એટલે એ મારી આજની સમજણ થઈ. ના, હવે એમાં બે શું છે કે એક આપણી આ સમજણ છે કે તારે કપડા ખરીદવા છે તો આ કલર મને ગમે છે, આ છે તે આજની સમજણ છે કે નહીં? હા, એ આજની સમજણ છે. હા, એ આજની સમજણ છે, પણ એની સામે તને દ્રષ્ટિ મળેલી છે તો મને મારી ચોઈસ નું નથી મળતું, જે છે એ મને એક્સેપ્ટ જ છે, મંજૂર જ છે. બરાબર. તો એ આખી જે આ વૈજ્ઞાનિક સમજણ તારી ઉભી થઈ કે નહીં, મને એ એક્સેપ્ટ જ છે.
બરાબર તે છે. મંજૂર થઈ જશે. બરાબર. તારે જે આ દ્રષ્ટિ મળી છે એના આધારે એક્સેપ્ટ થઈ જશે કે નહીં? હા, દ્રષ્ટિ મળી છે એના આધારે એક્સેપ્ટ જ થઈ જશે. હા. બરાબર. હવે એ દ્રષ્ટિ નહીં હોય તો તારી પોતાની સમજણ તો છે જ પાછી. બરાબર છે. એક બાજુ તારી પોતાની સમજણ છે અને બીજી એક આપ દાદા આપેલી સમજણ છે. બરાબર છે. એ છે કે નહીં? એક વૈજ્ઞાનિક સમજણ છે. બરાબર છે. બે છે કે નહીં? આ બંને છે. એક તો પોતાની સમજણ. જે આગળ રહેશે તે આપણી પોતાની એક સમજણ છે, એના આધારે આગળ રહેશે. એમાં છૂટી નહીં શકીએ આપણે. બરાબર. પેલી વૈજ્ઞાનિક દ્રષ્ટિ મળેલી છે એ સમજણ હશે તો પેલું આગળ છૂટી જશે. જે છે મને મંજૂર છે, બધું બરાબર છે. બરાબર. ત્યાં વ્યવસ્થિત ન તારે એ વ્યવસ્થિત એક્સેપ્ટ થઈ જશે. આ જ વ્યવસ્થિત છે. થઈ જશે. હા. બરાબર. અને વ્યવસ્થિત એક્સેપ્ટ થયો સંભાળ નિકાલ થઈ જશે. ખરા? મહાત્માઓ, આ તમને અત્યારે જે કઈ પણ ડિસ્કશન થાય છે, મહેન્દ્રજી આટલું સરસ બધું કરે છે, એમાં તમને કઈ સવાલ ઉભો થતો હોય કે કઈ સમજાયું નહીં તો છૂટથી પ્લીઝ પૂછજો. કોઈ આપણને કઈ એમ નહીં કે આ સમજાતું નથી કે આમીન હું એવી જ છું, એટલે આ તો ખાલી પ્લીઝ. ઓકે કૃષ્ણબેન, સોરી, કેરી ઓન. બરાબર છે. એટલે કોઈ પણ સંજોગ આવે છે એમાં મારી જગત મહેન્દ્રજી. હા, હા, શું બોલો? હા, બોલો ઉષાબેન. ઉષાબેન બોલો. એટલે આપણું આ જે આખું જગત આપણું ઊભું થઈ જાય છે એ તો એક બિલીફ ને આધારે જ ઊભું થઈ ગયું છે ને. એક રોંગ બિલીફ થી બિલીફ થી જ છે આખું ઊભું થઈ જાય છે. એટલે જો રોંગ બિલીફ આપણે જતી રહીશું, શુદ્ધાત્મામાં રહીએ એટલે બિલીફ જતી રહી તો રાઈટ બિલીફ બેસી એટલે આ બધા જ ક્વેશ્ચન તો ઉભા નહીં રહે. હા, બરાબર છે. એક દ્રષ્ટિ મળી ગઈ, એને વિગતવાર સમજવું પડશે કે નહીં? હા, બરાબર છે. સમજવાનું બાકી રહી જાય છે. હવે સમજણ ક્યાંથી થશે? ભલે આપણો વ્યવહાર છે ગમે તેવો છે વ્યવહાર, આપણને નથી ગમતું, બીજાને નથી ગમતું, આપણને સારું લાગે છે, બીજાને સારું લાગે, બધી ટાઈપના વ્યવહાર છે. શું પણ કાઢીને ખરેખર શું છે, શું કયા કારણે આવો વ્યવહાર થયો છે, બધું ચાલન કરતા કરતા તમારી સ્થિરતા ઉભી થશે કે નહીં બધી? એ સમજણ છે એ મુક્ત કરાવી શકશે આમાં. બરાબર કે નહીં? બરાબર. એટલે વિગતવાર સમજવું પડશે. જેટલી સમજણ ફિટ થતી જાય. ખાલી આ રિલેટિવ થી મહેન્દ્ર છું, રિયલમાં શુદ્ધાત્મા છું બોલવાથી એટલે કશું નહીં થાય. એ તો તમે બરાબર છે. હવે જે સંજોગો છે ભાઈ આ કયા કારણે આવ્યા છે, મને જે કઈ ભેગા થયા છે, કયા કયા હિસાબ છે, મારો શું રોલ છે, પેલાનો શું રોલ છે, કઈ કઈ મારી ભૂલો કરી છે કે એના કારણે મને આ સંજોગો આવ્યા છે, અને અત્યારે કઈ ભૂલો થઈ ગઈ છે, કઈ મારી દૃષ્ટિ છે, બધું આખું વિગતવાર સમજવું પડશે કે નહીં? ચોક્કસ. મને મારી કઈ એવી ભૂલ છે જેથી મને બીજાના દોષ દેખાય છે, મારી કઈ એવી સમજણ છે કે જે મને બીજાના દોષ દેખાય છે, અને કઈ સમજણથી મને મારા બધું વિગતવાર સમજવું પડશે કે નહીં? ચોક્કસ. બરાબર. શું? એટલે બિલીફ ની પાછળ જ પછી બધા અભિપ્રાયો આ તે બધું રહેલું છે. બધું શું કહ્યું? બરાબર. એટલે ઘણા બધા પાછળ સૂક્ષ્મ કારણો પણ રહેલા હોય છે કે ઘણી વખત એ કારણો આપણને ખ્યાલમાં નથી આવતા. કેટલાય કારણો હોય, કેટલાય કારણો વ્યવહારને આપણે જોઈએ છીએ. કેટલાય કારણો હોય, દેખીતા સૂક્ષ્મમાં ઘણા કારણો હોય, બધા કેટલાય કારણો હોય, એ સિવાય બને જ નહીં. બરાબર છે. બરાબર છે. એટલે આ મૂળ જેટલું જેટલું આપણું શુદ્ધ થશે એટલે બધી જ વસ્તુનો ખ્યાલ આવતો જશે આપણને. બરાબર છે.
આજે બધું જ શુદ્ધ થઈ જાય તારે કેવળ જ્ઞાન થાય છે કે નહીં? સમજાણ તો હવે કેવળ જ્ઞાન બધું જ દેખાઈ જાય છે ને, તો જ થાય, ત્યારે જ થાય. બધું દેખાઈ જાય છે કે નહીં? પણ એ બધા કેવળ જ્ઞાન નથી, પણ અમુક અંશે જેટલું છે એ પ્રમાણે બધું દેખાશે કે નહીં? હા દેખાય, બરાબર. હા. શું કહે કૃષ્ણ? બરાબર છે, સમજાય છે કે મેઇન વસ્તુ જે છે બિલીફ છે, કે જે પણ સંજોગો આવે છે એમાં ખાલી એ જ દેખાણ કઈ બિલીફ ના આધારે આ બધું થાય છે, મારી કઈ બિલીફ કરે છે ત્યાં આગળ. એટલે ત્યાં એનાલિસિસ માં આવી જાય કે મારી પોતાની બિલીફ વર્ક કરે છે કે દાદાની આપેલી જે દ્રષ્ટિ છે એ વર્ક કરે છે, એ સમજાય, ખ્યાલ આવી જાય તરત, ખ્યાલ આવી જાય તરત. એટલે મેઇન જે છે એ બિલીફ જ છે કે કયા અભિપ્રાયના લીધે કે શેના લીધે આ બિલીફ વર્ક કરે છે, ઓબ્ઝર્વેશન. બરાબર. એટલે જેમ જેમ સમજાતું જશે એમ આપણને આખી સ્થિરતા ઉભી થશે. એ કોઈ સંજોગ આપણને હલાવી નહીં શકે. કે બધા સંજોગોમાં છેલ્લે પછી આપણને આપણા જ દોષ દેખાશે, બીજાના દોષ દેખાતા બંધ થઈ જશે. બરાબર, સાચી વાત છે. સ્વામીજી આપણે એટલે દર વખતે ક્વેશ્ચન થા કરે છે, આપણે કે સમજ 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 કરો, તો એના એ થોડી ચાવી આપી દો ને કે આ સમજ સમજ કરીએ છીએ કેટલા વર્ષો, તો એ સમજાતું નથી, કેવી રીતના પ્રેક્ટિકલ માં આવતું નથી, તો એને થોડોક કેટલા વર્ષો થયા હજુ બી આવું મૂળ આપણું જે કઈ વ્યવહાર આવે છે એનું એનાલિસિસ નથી કરતા, નથી કરતા. આપણે ભૂલી જઈએ છીએ કે ભાઈ આ મારાથી ખોટું થઈ ગયું, આ બરાબર ના થયું, એવું તરત કહી દઈએ. પણ આ ખોટું કયા આધારે ના થયું, ખોટું કયા આધારે થયું છે, આ સારું કયા આધારે થયું છે, શું કોઈ વ્યક્તિ મને હેલ્પ કરે છે કયા આધારે છે, કોઈ મને નુકસાન કરે છે કયા આધારે છે, શું છે, મને આ સંજોગો આયા છે બધા જેવા છે એ મને બધું હલાવી છે, એ બધું કયા કારણે આ બધું બની રહ્યું છે. એટલે એક એક સંજોગો 5 આજ્ઞાથી જોવાના છે એમ. ના, એટલે વિગતવાર સમજવું પડશે આખું. 5 આજ્ઞા છે બરાબર, એક જુદી વસ્તુ છે. સમજ શું કર શું મિસ થાય છે એમાં, સમજ જ નથી પડતી એ બી. હે એટલે સમજ શું મિસ થાય છે, શું એ ખબર નથી પડતી. ના, એટલે આજે તમારો કંઈક બી વ્યવહાર આવે છે, આજે આપણને ગમે છે નથી ગમતું બધું બને છે કે નહીં? હા, ના ગમે એટલે આપણું બધું નેગેટિવ બધું ઊભું થાય, બધું અંદર ઊભું થાય કે નહીં? આવું કર્યું, આની મારી સાથે આવું કર્યું, આમ ના કરવું જોઈએ, તેમ છે, એ સાચા ખોટા બધામાં પડીએ છે કે નહીં? બરોબર. તો હવે ખરેખર સાચું શું છે? આપણે પેલા ખોટો કહી દઈએ છીએ, પણ ખરેખર સાચું શું છે? જો બન્યું એ જ કરેક્ટ છે. ના, બન્યું કરેક્ટ છે તો બોલી નાખ્યું, પણ કરેક્ટ છે કયા આધારે કરેક્ટ છે, શું કઈ રીતે કરેક્ટ છે એ સમજવું પડે, વિગતવાર સમજવું પડશે કે નહીં? ભાઈ અત્યારે જે કઈ સંજોગ આવ્યો છે તે પેલાની સાથે જે કઈ બધા ઋણાનુબંધ બાંધીને આવેલા છીએ આપણે, તો અને એ ઋણાનુબંધ કેવા છે, શું તો જે મારો હિસાબ હશે એ પ્રમાણે જ એનો વ્યવહાર રહેવાનો ને. જે પ્રમાણે જેવો હિસાબ હશે એ પ્રમાણે મને હેલ્પ કરશે, જે જ પ્રમાણે હિસાબ હશે એ મને નુકસાન કરશે. બરાબર ને? તો હવે એ જે મને નુકસાન થાય છે કે મને હેલ્પ કરે છે કે મને ગમે છે પણ નથી ગમતું, એવા બધા જે વ્યવહાર આવે છે, તો એ કોના હિસાબે છે? તો મારા હિસાબે છે કે સામેની વ્યક્તિના હિસાબે છે? મારા હિસાબે છે. તો મેં કઈક ભૂલો કરી છે માટે આ સંજોગ મારા આવ્યો છે. બરોબર. ભલે મને ભૂલ સમજાતી નથી, મને મારી ભૂલ,
પણ છતાં એટલું તો નક્કી થાય કે મારી ભૂલના કારણે આવ્યું છે. 100%. તો આ વાત તમને સમજી જશે તો પછી ગમે તે સંજોગ આવશે તો તમને બીજા કોઈના દોષ દેખાશે ખરા? ના. તો આ સમજણ એકદમ ફિટ થઈ ગઈ હશે તો તમને કોઈ પણ રીતે તમે હેરાન થશો ખરા? ના. ગમે તે સંજોગ આવશે તમારી સ્થિરતા ઉભી રહેશે કે નહીં? બરોબર. હા બરાબર. સ્વામીજી. તમને અસ્થિર કરી દેશે એ સંજોગ. અસ્થિર ના અસ્થિર કરે છે આપણી અણસમજણ જ આપણને અસ્થિર કરે છે. પેલો અસ્થિર નથી કરતો. અણસમજણ અસ્થિર કરે છે. વ્યક્તિ મને અસ્થિર નથી કરતો, પણ મારી જે અણસમજણ છે, મારી જે બધી બિલીફો છે એ જ મને અસ્થિર કરે છે, એ જ મને દુઃખ આપે છે. બરોબર. એટલે વ્યક્તિ દુઃખ નથી આપતી. પણ એમાં મહેન્દ્ર એમાં એવું થાય છે. હા શું બોલો? એમાં એવું થાય છે કે સંજોગ આવે છે એને ઉપરથી જોઈ લે છીએ, પછી એની એક બાજુ, પછી એમાં જે સ્ટેપ બાય સ્ટેપ આગળ જઈને જે રૂટ કોઝ ગોતવું પડે છે, રૂટ કોઝ મળી જાય પછી એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. હા એટલે હું એ જ નથી કહું છું કે તારણ નથી નીકળતું નથી. શું ભલે ભૂલ થઈ ગઈ સુધી પહોંચતા જ નથી. ભલે ભૂલ થઈ ગઈ એનો વાંધો નથી, પણ એ ભૂલ સમજાતી નથી એટલે ભૂલના પક્ષમાં બેસી જઈએ છીએ આપણે. ને પછી તપ પણ એટલું ઊભું થાય છે પણ તોય રૂટ કોઝ નથી પહોંચાતું. તપ ઊભું થયું એ શેના માટે? તપ ક્યાંથી ઊભું થાય? સંજોગ ઉભો થાય એ પસંદ ન આવે આપણને, ગમે નહીં કે આવો સંજોગ ન હોવો જોઈએ, અથવા આપણાથી કોઈને દુઃખ પહોંચ્યું તો એ ન પહોંચવું જોઈએ, પણ શા માટે આપણને કયા કારણથી બધું ઊભું થયું, કયા કારણથી સંજોગ આવ્યો, તેનું રૂટ કોઝ તો કાંઈક હોય જ ને, પણ આપણે ત્યાં સુધી નથી પહોંચી શકતા એટલે તપ ઊભું થાય છે. તો એ રૂટ કોઝ સુધી પહોંચવા માટે આપણે ક્યાં શું આગળ કરવાનું? આ સંજોગને વિગતવાર સમજીએ તો બધું રૂટ કોઝ મળે કે નહીં? બરાબર. હા આ કારણથી મને એટલે જેમ જેમ કીધું ઉષાબેને કે ઉપર છલ્લો જોઈ લઈ છીએ એમ નહીં, પ્રોપર પછી મૂકી દઈએ છીએ સાઈડમાં. આપણને આપણો જ વ્યવહાર આપણને ના ગમતો હોય એટલે આપણે કહીએ બે આ બરાબર થયું નહીં, શું આવું ના હોવું જોઈએ, એ બધું બોલીએ શું, પણ કયા કારણે આ બન્યું છે ત્યાં સુધી આપણે જતા સમજે કઈ મારી બિલીફો છે, કયું મારું નેગેટિવ ચાલે છે એ કશું જોતા નથી. એટલે એ જ ત્યાં જે પૂર્ણિમાબેને ક્વેશ્ચન કર્યું બરાબર થયું નહીં એટલું કઈ સમજે જ આવ્યું ને કે શું, એટલે આપણને જ આપણો વ્યવહાર નથી ગમતો એટલે પછી પેલી વાત કે બરાબર ના થયું એટલે એમ કઈ મૂકી દઈએ છીએ. આવું બહુ સરસ. શું કૃષ્ણ શું કહે? સાચી વાત છે કે એ કયા આધારે આ વ્યવહાર થયો એ એનાલિસિસ સુધી નથી જવાતું. પેલો કે ને કે જેમ સાંભળ્યું છે એ પ્રમાણે બોલીએ છે કે મારા ભૂલની હિસાબે આ વ્યવહાર આવ્યો કે આ તે, પણ કઈ ભૂલના આધારે આ વ્યવહાર આવ્યો ત્યાં સુધી નથી પહોંચાતો. સાચી વાત છે. અને બીજું થોડુંક એ સમજાયું કે જે રૂટ કોઝ ની વાત કરી કે રૂટ કોઝ કેમ નથી સમજાતો, તો મને થોડુંક મારું પર્સનલમાં એવું લાગ્યું કે મને મારો આશય નથી સમજાતો એટલા માટે મને મારું રૂટ કોઝ નથી. આપણે અમુક પકડો છે બધી, આમ જ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આ હોવું જોઈએ, બરાબર, મારી સાથે આ રીતે જ વર્તવું જોઈએ, મારી સાથે આવે તો વ્યવહાર હોવો જોઈએ, બરાબર છે, અને હું જે કે વ્યવહાર કરું છું બરાબર જ છે એમણે એક્સેપ્ટ કરી લેવો જોઈએ એ બી પાછું હોય. બરાબર છે, ખ્યાલ એ મને સમજતા નથી. બરાબર. ઘણી બધી પકડો હોય છે, ઘણી બધી પકડો હોય બધી, એટલે રૂટ કોઝ સુધી નથી જવાતું. બરાબર.
કેમ એ જોવા જ નહીં જઈએ. શું? બરાબર છે. આપણે ધીમે રહીને પૂરું કરીશું. હા, જેમ તમે કહો એમ. આનંદભાઈ તમારું અનમ્યુટ કરજો. ત્રિમંત્ર ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, ऐसो पंच नमुकारो ऐસો પંચ નમુકારો अवपावपणासनो સૌ નાસણો मंगलाणंच सव्वेसिम મંગલાણમ ચ સૌવેસિમ परमं हवै मंगलम. પડમં હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ.